અંબાજીની સિવિલ હોસ્પિટલમાં મહિલાના મોત બાદ હોબાળો મચ્યો। સાપ કરડ્યા બાદ 2 કલાક સુધી મહિલાને એડમિટ ન કરવામાં આવી। તબીબે સમયસર સારવાર ન આપતા મોત થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સાપ કરડ્યો હોવા છતાં ડોક્ટરે જણાવ્યું કે મશીનના રિપોર્ટ નોર્મલ છે। મહિલાના મોત બાદ કહ્યું મશીન ખરાબ છે એટલે ખોટો રિપોર્ટ આવ્યો। ખરાબ મશીન અને ડોક્ટરની બેદરકારીથી આ મહિલાનો જીવ ગયાનો પરિવારજનો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે। ડોક્ટર રાધે જોશીએ કહ્યું કે અમે મીડિયાને નહીં કોર્ટને જવાબ આપીશું। ઘટનાના આ દ્રશ્યો પણ સામે આવ્યા। પરિવાર દ્વારા હોબાળો પણ કરવામાં આવ્યો હતો। અંબાજી સિવિલ હોસ્પિટલની આ ઘટના સામે આવી છે, જેમાં મહિલાના મોત બાદ હોબાળો મચાવવામાં આવ્યો। સાપ કરડ્યા બાદ 2 કલાક સુધી આ મહિલાને એડમિટ ન કરવામાં આવી અને જેના કારણે તેમનું મોત થયું। તબીબે સમયસર સારવાર ન કરતા મોત થયું હોવાનો આક્ષેપ પરિવાર દ્વારા કરાયો છે। મારા પત્નીને સવારે સાપ કરડી ગયો હતો, પછી હું દવાખાને લઈને આવ્યો અને દવાખાને લઈને આવ્યા 6 વાગે જેવા આવી ગયો હતો। પછી દવાખાનામાં આવ્યો એટલે સારવાર કરી, પછી એનો એક બાટલો ચડાવ્યો, પછી કંઈ સારવાર થઈ નહીં અને 11 વાગ્યા સુધી સારવાર કશું થયું નહીં। ડૉક્ટર પણ આવ્યા નથી એટલે મારું બૈરું ઓફ થઈ ગયું છે। મેં ડૉક્ટરને પૂછ્યું સાહેબ નોર્મલ હતું તો મરી કઈ રીતનું ગયો, તો ડૉક્ટરે કીધું કે મશીન ખરાબ હોવાથી નોર્મલ કેસો આ રીતના કેસો રિપોર્ટો આવા છે। તો મશીન શું કામનું સાહેબ? સરકાર આટલા બધા ખર્ચા કરી આ ખર્ચા કરે છે તો મશીન કઈ રીતનું ખરાબ એમ મારે પૂછવાનું છે સાહેબ, બીજું કંઈ નથી। 7 વાગ્યાથી ઇમરજન્સીમાં કેસ લીધેલો તો 11 વાગ્યા સુધી દવા ના થઈ। એક બોતલ ચડાવો, બીજા બોતલ લાવીને પગોની બાજુમાં ખાટલાના ઉપર મૂકેલા, તો એ દવા શું કરવા મૂકી? ખાલી જોવા પૂરતી જ મૂકી। મર્યા પછી એને ત્યાં પીપીઓ પેલું બધી બોપીઓ લગાડી મર્યા પછી એના કરતે પહેલે એને લગાડ્યો તો મારું બેનનું અવસાન ના થતું।